મેલડી માના ઇતિહાસની વાત કરીશું. મોટી દેવતીમાં બિરાજમાન વિહત મેલડી ભુવાજી પ્રહલાદજી ઠાકોર સાથે સાક્ષાત વેળે વાતો કરે છે અને ભક્તોના ધાર્યા કામ પૂર્ણ કરે છે. માતાજીના ઇતિહાસની વાત કરીએ તો આશરે 60 વર્ષ પહેલાની જ આ વાત છે. એક દિવસ ભુવાજી પ્રહલાદજી ઠાકોરના દાદા કાળાજી ઠાકોર ગામની સીમમાં ભેંસો ચરાવતા હતા. એવામાં એક દેવી પૂજકનો કબીલો ત્યાંથી વાજતે ગાજતે માતાજીનો નિવેદ લઈને નીકળે છે. ચાલતા ચાલતા દેવી પૂજકો જ્યાં કાળા દાદાની નજીક પહોંચ્યા ત્યાં કાળા દાદાએ એમને આડી લાકડી કરીને ઊભા રાખ્યા અને બોલ્યા, એ ઊભા રહો, કોણ છો તમે અને ક્યાં જાઓ છો અને હાથમાં શું છે? આ દેવી પૂજકે કહ્યું કે હે દાદા, અમે દેવી પૂજક છીએ અને માં વિહત મેલડીનો નિવેદ લઈને માતાજીના દ્વારે જઈ રહ્યા છીએ. દાદા બોલ્યા કે લાવ આ નિવેદ મને આપી દો, હું જઈને રાંધીને મારા છોકરાઓને ખવડાવીશ. પછી દેવી પૂજક બોલ્યા, દાદા પણ આ તો અમારા ચારણોના કુળદેવી વિહત મેલડીનો નિવેદ છે, રહેવા દો બાપુ, નહીં તો અનર્થ થઈ જશે. છતાં કાળા દાદા ન માન્યા અને દેવી પૂજક પાસેથી નિવેદ લઈને ઘર તરફ નીકળ્યા. અને દેવી પૂજકો તો નિશાસો નાખીને બોલ્યા, ભલે માં વિહત તું કરે ખરું, એમને માફ કરી દેજે માં, અને ત્યાંથી નીકળી ગયા. આ બધી વિહત મેલડીની જ લીલાઓ હતી. પછી તો આ બાજુ દાદા કાળાજી ઠાકોર ઘરે પહોંચીને એ માતાજીની સ્થાપના કરી અને ધૂપદીપ કરીને નિવેદ બનાવીને માતાજીને ચડાવ્યા અને કુટુંબના સૌ લોકોને જમાડ્યા. આમ માં જગદંબા વિહત મેલડીની સ્થાપના થઈ. પછી તો દાદા દર ત્રીજા વર્ષે માતાજીને નિવેદમાં બુટ્યો બોકડો ચડાવતા અને માનું સ્મરણ કરતા. હવે માતાજીને કંઈક પરચા પૂરીને એને જગતમાં એનો મહિમા વધારવો હશે, એટલે માતાજી મોટી દેવતીની ધરતી પર રમતિયું માંડે છે. એ વખતે મહાજનનું રાજ ચાલતું હતું અને એવામાં એક વખત દાદાએ બુટ્યો બોકડો નિવેદમાં ચડાવ્યો. પછી કુટુંબના કોઈ વ્યક્તિએ એની જાણ મહાજનને કરી દીધી. એટલે મહાજનની બીકથી કાળા દાદાએ માતાજીને નિવેદની સાથે જ ઉકરડામાં દાટી દીધા. ત્યાર પછી આશરે 25 વર્ષ વીતી ગયા. કાળાજીના દીકરા એવા પ્રહલાદજી અને પ્રહલાદજીના ઘરે માતાજી રૂઠ્યા હોય એમ દુઃખોનો પહાડ તૂટી પડ્યો. ઘણું દુઃખ પડતા પછી પ્રહલાદજી અમદાવાદના રાયપુરમાં ખોડિયારમાંના ભુવાજી રણછોડભાઈ રબારીની પાસે બાધા લેવા ગયા. ભુવાજીએ પાઠ માંડી અને પ્રહલાદજીએ સંકટની બધી વાત કરી. રણછોડભાઈએ ધૂપદીપ કર્યા અને વેણ વધાવો કરી માતાજીને અરજ કરી. ત્યાં તો એમની કોઠી વિહત મેલડીએ ખમકારો કર્યો. માતાજીને દુઃખ પડવાનું કારણ પૂછ્યું તો માતાજીએ કહ્યું, તમારા વડવાએ મને નિવેદની સાથે ઉકરડામાં દાટી દીધી છે, મને ઝટ બહાર કાઢો, હું વિહત મેલડી બોલું છું, હું મોટી દેવતીના ઉકરડામાં ક્યારની દટાયેલી પડી છું. પ્રહલાદજી ગગરી પડ્યા અને માતાજીની માફી માંગી અને પછી તો તરત જ મોટી દેવતી આવીને કુટુંબના માણસોને ભેગા કર્યા અને આખી એ વાત કરી. કુટુંબના બધાય સંમત થયા અને માતાજીને ઉકરડામાંથી બહાર કાઢ્યા. બધાય માની માફી માંગીને વાજતે ગાજતે સામૈયા કરીને ફરી માતાજીની સ્થાપના કરી. ત્યાર પછી એક દિવસ મઢની સામે એક લીમડાના ઝાડ નીચે પ્રહલાદજી કુટુંબના અમુક માણસો સાથે સભા ભરીને બેઠા હતા ને માં વિહત મેલડીના ગુણગાન અને ચમત્કારોની વાતો કરતા હતા. હવે માતાજીને કંઈક વાત રાખવી હશે, એટલે એવામાં ઠાકોર પ્રહલાદજીના કોઠે માતાજી ધોળવા આવ્યા અને ખમકારો કર્યો. આખોટા કરતા માતાજી બોલ્યા કે ખમ્મા ખમ્મા મારી નાતને, હું વિહત મેલડી બોલું છું, તમે ભેગા થઈને મારો નવરંગો માંડવો કરજો. પછી તો આમ કુટુંબના બધાએ ભેગા થઈને માતાજીનો નવરંગો માંડવો નાખ્યો. તેલના તાવા તળાયા અને માતાજીના ગુણગાન ગવાયા. પ્રહલાદજી ઠાકોરને ભુવાજી બનાવ્યા અને ધીરે ધીરે તેમને માતાજી પર શ્રદ્ધા અને વિશ્વાસ વધતો ગયો. રોજ માની ધૂપદીપ કરીને શિવા પૂજા કરતા. એવામાં એક દિવસ બન્યું એવું કે એમની નાની બહેન રાજીબેન માતાજીના મઢે આવ્યા અને કહ્યું કે ભાઈ, મારા સાસરિયામાં અમારી જમીન મુસલમાનોએ કબજે કરી લીધી છે, એટલે માતાજી પાસે ન્યાય માંગવા આવી છું. આમ બહેનનું અશિયાળું આંસુડું જોઈને ભુવાજીએ માતાજીને જ્યાં અરજ કરી ત્યાં તો ભુવાજીના કોઠે માતાજી ધોણવા આવ્યા અને કહ્યું, દીકરી, જ્યાં હું 1.5 મહિનાની અંદર તારી જમીન પાછી અપાવીશ, આ મારું વિહત મેલડીનું વચન છે. આમ માતાજીના વચન પ્રમાણે ન્યાય થયો. 1.5 મહિનાની અંદર રાજીબેનને એમની જમીન પરત મળી ગઈ અને સાસરીવાળાએ રાજી થઈને માતાજીનો નવરંગો માંડવો નાખ્યો. આવા તો અઢળક પરચા મોટી દેવતીની વિહત મેલડીએ હાજર પૂર્યા છે. ઘણાએ ભક્તોની મનોકામના માએ પૂર્ણ કરી અને ભક્તોએ રાજી થઈને યથાશક્તિ પ્રમાણે માતાજીના કાર્યોમાં દાન પૂર્ણ કર્યા. ભુવાજી પ્રહલાદજીએ ગામ લોકોને સાથે રાખીને 1993માં નવચંડી યજ્ઞ કરવાનું નક્કી કરેલું, જેમાં ઘણા વિઘ્નોની વચ્ચે માં વિહત મેલડીની કૃપાથી તે રંગે ચંગે પૂર્ણ થયો હતો. કહેવાય છે કે નવચંડી યજ્ઞમાં માતાજીએ પ્રગટ પરચો પૂરેલો. પૂનમને દિવસે ભુવાજીના કોઠે માતાજી આવ્યા અને કહ્યું, રસોડે કાલે સવારે બધું રાંધીને ગોઠવીને મૂકી રાખજો. સવારે બરોબર 10:30ના ટકોરે હું વિહત મેલડી નાગણી બનીને આવીશ અને રસોડાની ફરતે પ્રદક્ષિણા કરીને નીકળી જઈશ. આમ કહ્યા પ્રમાણે બીજા દિવસે સવારે 10:30ના ટકોરે માતાજી નાગણી બનીને આવ્યા અને રસોડાની ફરતે પ્રદક્ષિણા કરીને તરત જ ત્યાંથી નીકળી ગયેલા.
આ માતાજીએ પ્રગટ પરચો પૂરી એમની સાક્ષાત હાજરીનું પ્રમાણ આપેલું અને એ વખતે નાગણીની રૂપે આવેલા માતાજીનો રિયલ ફોટો મંદિરમાં આજે તમે જોઈ શકો છો. આવા તો ઘણા પ્રગટ પરચામાં વિહત મેલડીએ પૂરીને જગતમાં મોટી દેવતીની મેલડી તરીકે પોતાનો